ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રમાબીર. એટલે તો ચા અને નાસ્તો કરે બે યાર ને ભાઈ હોય ચા નાસ્તો થાય. પેલી બાજુ તો વાહણે ગઈ કાઢ્યો, હવે બધું પાલી જો. હવે જવા તો ખેતરમાં ચા પીરી નીકળો. બહારનું વાતાવરણ તમને બતાવું. ત્યાં તો વાદળો કર્યો ને એટલે વાદળો કરે છે ને તે શું લાગે છે ને જન્નાટ. જો સો ફેર ગઈ જેવું વાતાવરણ લાગે ને. વાદળો કર્યો છે, થોડો થોડો તડકો પણ આવું નહીં ખરા છે એટલે વાદળો છાયો તડકો રહેશે. હો ગયા એ વાત છે ના લીધા તો આજે રાયરો કાઢી જાય ને તો સારી વાત છે. આપણે ઘેર અત્યારે શંકરજી લગન આવ્યા નતા ગોપુભાઈ તો ઘેર આજ કર્યો. હું કેવું જવાનું છું પાછો શંકર વિડીયો બનાવ્યા ના ચાલે તો ગાઈ આપણે ગોપુભાઈ ભેગા થયા સ્પેશિયલ જ્યાં હતા પણ કોઈ સ્ટાઇલ આવ્યો ના હાલ તે ફેરથી જઈએ. ફેરથી તમને બતાવું તો આખા બ્લોગ જોજો ને આખા બ્લોગમાં જોઈ લેજો કે ગોપુભાઈને અને ગોપુભાઈ સુધી પહોંચાડજો તો કોમેન્ટ કરી આવું કે અમે સપોર્ટ કરશું એવું કોમેન્ટ ગોપુભાઈ કરવા જો. આપણે પાછા આપણે જઈએ શીખણ તો એ જઈને મળીએ, બાઇક લઈને પાછા નીકળીએ. તો કંઈ આપણે આવ્યા છીએ થોડા બહાર એક જગ્યાએ ગોપુભાઈ ઠાકોર આવે છે જેટલા હેરતા જાય છે ને એ રે આવે છે તો તમને બતાવું આવું એટલા હાલ હું ખાલી નજારો બતાવું અમે જ્યાં છે જગ્યાનો દેર બોર. જો આ જગ્યાએ આવે છે આ દ્વારા ટી શર્ટ વાળા રહેવા ઘરે તો બસ તમને બતાવું એક આખો થાય અમારા બેબંધીમાં ઘરનું મુહૂર્ત છે એટલે આવું છે પાયો પેલો એ કરાવવા તો તમને બતાવું. બને રહેજો અમારા બ્લોગમાં. હેડે તો અને આ તો લુગરો ધોવા આવ્યા સૌ હેડવાંગ કરી એ વાત સાચી છે. ગાઈ બેસો જો આમાં મોટો પાડો હો ગયો હેડો ધોઈ કાઢો. અમે એટલી ગાડી જઈએ ગોપુભાઈ આવો ભેગા ભેગા થઈએ વિડીયો બનાવીએ શૂટ કરીએ એનો થોડુંક ઘેણું કહીએ. અલ્ટિકા ગાડી લઈને આવશે ભાઈ બંધની આપણે તો હથીને જ જવું પણ આગળથી નહીં જોયું હથીને જ ત્યાં કરશે નેજો ભરાયેલો હા આગળ જોજે છેલ્લા ઉના તો એરા પેલા રસ્તા ના આવું મોટા બેન કહેતા હતા કુના જાય છે તો એ થઈને જ આવશે. તો ચલો કઈ આપણે ત્યાં જઈને મળીએ. કદાચ આવી જશે 10-15 મિનિટમાં આવી જશે આવું તો આપણે એક જતા રહીએ ને જઈને ઘર બેસશે ત્યાંનો નજારો જોઈએ પછી તમને પાછા મળીએ એક જઈને. ચલો બસ તો ગોપુભાઈ ને આવ્યા છે આ બાજુ ઉભા છે રે ભાઈ આ બસ છે તો ગાજ ગોપુભાઈ ને રાજો બે ઉભા રહ્યા છે. ઘેરાઈ ઘેરાઈને તો જોઈએ છીએ તો લુગરો ધોવે છે હજી ચાલુ જ છે ને આ બાજુ ઉભા રહ્યા છે. અમે ભેગા થઈને આવેલે તો ગાઈ જ અમે પિયા હેડા છે તે હું હેડારું છે ને ગોપુભાઈને અમે ભેગા થઈને આવ્યા. ઇન્સ્ટામાં પણ રીલ ચરાવીએ છીએ એવું ને જો આમાં પિયા હેડા ગાય છે એ અલગ થલે જો તો મને બતાવીએ છે મસ્ત હેડા ને ઓગળી જલી રહ્યો હું પણ હેડે જાય છે જો. હા હા બટે અધર જોજી જો કાંઈ એને હેડવાનો તો બહુ શોખ છે, મજા આવી જાય હેડવાની. તો ચલો ગાઈ આપણે આવો ઘરે આવી ગયા કમ્પ્લીટ. જો તો ઘર પાછળ જઈએ બધા પહાણ ભેગા થઈએ. ચાર લઈને ગયા હતા તો પૈસે ચાર ખાઈ લે ઉભે છે કુકરો તો બધા ફરવે. હા કુકરો માં ઘરમાં ખુલ્લું મેં કીધું ઘરમાં પૈ જાય તો બે ના બતો ચો જાવ પેલા ખેતર આપણે તો ડુંગળી વંગારી દીધું તો ડુંગળીનું શાક
તે જો તપેલા ઉપર સરસ આવે ને પેલા બાજુ રાયરો કાઢવાની ચાલુ હોય દેખાતું જ નહીં હોય થી આપણે જઈને જોઈએ હમણાં રાયરો કાઢે બચ્ચા પીવાય છે. ચલો પછી મળીએ પાછા. જબત તો ઘઉં કાઢ્યા દહીંનું કરવા માટે દહીંનું કરી દઈએ હવે. જબત દહીંનું કરી દીધું અને બધું પીએ તમારે કે બધું ભાભી રોટલા કરે. अपन छोटे बच्चे जैसा है જણ જણો છોકરો ભેગો કરીને રમી જોઈએ. મારું તો રમું છું બધું રાયરું નેકરા જો ફૂલાવાનું શાક બધું છે. બધું ભાભી રોટલા કરે. રાયરો કઢાઈ રહ્યા છીએ જો હવે ટ્રેક્ટરે હેડી આટલો ઢગલો થયો તે વધારે નહીં કાઢવાનું. આપણે રાયરો બધો કાઢાઈને તો ઠેલ્યો ભરવા માંડ્યા. વાહ ઠેલ્યો ભરીશ આ બાજુ ભરવાનું ચાલુ હોય. હો કેવું લે મસ્ત રાયરો છે. તો સારું કહે ખેડૂતોની સિસ્ટમ કઈ ખેતીવાડીની આવું આપવાનું કઢાવવાનું નાખવાનું પણ હજી થોડો વધારે થયો તો સારું તો ઓછો કરે. ફેરથી વાઈ ફેરથી કઢાવી અરે વાઈ દઈએ તો ઓછો કરે ના ફેરથી વાઈ દઈએ. જો ગાય હજી તો બગલો પણ ફરે જાય છે. હવે બગલો બધું અંદર જીવાત નીકળી ને રે પકડવા નીકળ્યો નામાં તો આ બાજુ ભરવાનું ચાલુ હોય. છેલ્લે ભરીને તો મેકી દીધી આ બાજુ મેણી વાળીને હવે લઈને જઈએ છીએ ઘરે. શું કેવું એટલે હેડો ઘરે તાને હું બધું પટી ગયું અમારે કહો મેણી જો ચલો ગાઈ ઘરે જઈએ. ઘેર જઈને ચા બા પી આવું મેં કઈ આ બાજુ તો ઉપણવાનું ચાલુ કરી ઘેર જવાનું કહેતા હતા ને ઉપણવાનું ચાલુ કરી નાખીશ. ઉપણે જવાનું બધું એવું કોમ લીધું છે ને નહીં હવે ઠેલ્યો ઘેર લઈને જઈએ છીએ. તો ચલો બીજા ઘેર આપણે મેકવાનો છે ટીકન મેકીને આવીએ. હો ગયા આ બધો ઠેલ્યો ભાઈ બીજા ઘેર મેકવાની છે. અમારી જગ્યા નહીં ને એના કારણે આ ટાટીએ બધું ઘેર લઈ જવાનું છે એ પછી લઈ જઈએ. તો આપણું ઘર તો હમું દેખાય પણ આ બાદ થોડું એક આઘું છે એ ઘેર મેકવાનું છે. ચલો ઉપર લો પેલન છે બધું પાલી ગયા મેકી બેકીને આવ્યા. હવે આપણે પેલું વસ્તુ લઈને બધું ઘેર જઈએ. ચલો એ જઈને મળીએ. જો કાંઈ લીલારો ગવાનો તમારે બે રહ્યા અને હવે બધું ટાટીને હવે લઈને ઘેર જઈએ. ચલો ઘરે જઈને મળીએ. આપણે ચા પીએ બે જાય છીએ. શું કેવું સંગા ટાઈમ થઈ ગયો ગાય. હા તો ગાય રાત તો ટાઈમ ખાસો થઈ ગયો સર. રાયરામ રાયરામ. ચલો ચા પી લે. ચા પીને પછી ના આવું છે હજી તો ના વગર ચાલશે નહીં. તો નહીં કાઢે નહીં ભાઈ પસંદ મળીએ આપણા કોમેડી વિડીયોમાં. ફાઇનલી આપણે નહીં પાલી જા પાલીને હવે ચા પીવી છે ફેરથી. તો ચા પી લઈએ. ચલો ચા બા પીને પછી પાછા મળીએ. તો ગાઈ જ પછી મળીએ શાંતિથી. ચલો તો કપડો ધોઈને આવી ગયા સબ ધોઈ કાઢે લે. અશોક તો જો અશોક આજે અમે સર ફરવા ગયા હતા સાચું. હા બોલ લે. સર દરિયો લાવ જોઈએ હાડા દરિયો લાવો હાડા. ચલો ગાય આપણે દરિયો ઉતારીએ પેલા રે ધર તો દરિયો ઉતારીએ ને તો મને બતાવું. ચલો સેવી થઈ તો બન્યા રહેજો બ્લોગમાં ગાઈઝ. ગુડ ન્યૂઝ इस तरफ से जल्दी जल्दी जो गाइस आप खोलवान चालू हो. अरे आखन में लाइट है अभी पर नहीं मजा हुआ. तो गाइस जो નેની હતી મોટી થઈ ગઈ અને અરે બહુ મોટી થઈ ગઈ આવતી નહીં હાથમાં. જો ગાઈસ હજી બીજી છે પણ હાથમાં નહીં આવતી. અરે ચેવડી મોટી થઈ ગઈ. હજી આજનો દારો રવા દઈએ. આજનો દારો રવા દઈએ. હો ગયો મને શરદી થઈ જાય. આ ચેપટ થયો ને એમાં તો બોલ કાઢ કહો અધર કર ડબ્બો અધર કર કહો. તો ગાઈસ જોવા તમે અરે આ પર કલર મેલે ઉભી રે કપાના એ જો ગાઈસ અરે બહુ મોટી દેખાય. જો ગાઈસ અને ઠંડે જોઈ લો
મજા આવી હો. તો ગાઈઝ આપણે એ રેતો પછી જોશું સવારે પાછા 3-4 દિવસ તો આમ નામ રવા જ દેવી છે એટલે જોવા મળે પણ ખબર એ પડે હો ગયા ખબર તો પડે. તો ગાઈડ લાઈ જો કોથરા ચક્રમ છીએ ડારો બધો ડરતો હતો પેલો હતો. ચલો કોથરા મેકવા જઈએ પેલા ઘેર ફરીને આવીએ. ચલો બતાવું તમને. અરે કોથરા કાકા ના શું હોય અને અમારા કાકાના ઘઉં. ચલો આપણે જઈએ કાકાની કન નાખતા રહીએ મેથી ક્યાંનો મતલબ ઉતારીને હવે આવ્યા છીએ. કન બધું ઉતારી દીધું. આપણે શાકભાજી વાળી છે હોય લીલારો તો ડુંગળી ને એવું આ ટોપનું તો લઈને આપણે ઘેર આવી ગયા. ઘેર આવીને જો આ અહીંથી શાકભાજી લાવ્યો તો એટલે કાચા ટામેટા આપણે શાક કરવા નહીં અત્યારે કાલ જ હું જોઉં તો ગ્રુપમાં કોઈક આવ્યું હશે લગભગ આવી જશે જ. ગાઈઝ 1 મિનિટ હો તમને બતાવું. ગાઈઝ હાલ સમાચાર મળ્યા અને આવીને જોયું તો આ 2 વ્યક્તિ ટેચાવાના હતા અને ઓફ થઈ ગયા એક્સિડન્ટ થઈ ના. તો આપણે તો જોયું તો તાર ના જોવાય તાને ખબર નહીં પડતી. ગાઈઝ તો એક્સિડન્ટ થયું તે ફોટા આવ્યા તે જોઈએ હવે તો મને બતાયા. ચલો મળીએ પછી. બધું પાલી જાઓ જો આ બધા બે રહ્યા તાનું કરું મોટું અને આ પછી બાણે કાઢી દીધો જો આ બધું બે એટલે બે હદુવાય છે તે ભેંસું ધોવાય છે તે જો પછી પેલું બધું ભેંસું ધોવાય છે તે જોવા જઈએ હવે. આ બધું ભેંસ ધોવું ભાભી આ બદલી તો ધોઈ કાઢીએ અને આ બધો છોકરામાં શું કરે છે આ બધો છોકરામાં છે અને આ બધું બાજરીના રોટલા થાય. તમે ખાવી છે તો પકોડી આવી ફુલાવાનું શાક કેવું દેખાય છે તે આવું કરીને લેવાય. હા લાવીશું હું ગુંદાઈશું છે પકોડી ખાઈ લે. ચલો ગાઈસ ખાઈ ભાઈ પાછા આપણે મળીએ. ગાઈસ ખાઈ લીધું હો ગયા પેલું ફુલાવાનું શાક તો મમ્મી કીધે હાડો ખાઈ ભાઈ વાટકા ધોઈ કાઢો ધોઈને બસ તો બધું ઘરનું કામ પાલી ગયો હતો. બધું પાલીને વારીને બધું સાફ કરીને ઘરમાં ઊંઘવાયા છીએ. તો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ગાઈડ મારા તરફથી પણ ગુડ નાઇટ. જેરોમાં ફેર સવારે બીચ છે તો આપણે જવાનું છે ચલતા વાગડી અને હું આને જવાનું છે તુરુબાર. તો જય રોમા પીર કોમેન્ટમાં લખી દેજો. જય બબારી કરજો તોય ચાલશે ને જય રોમા પીર કરશો તોય ચાલશે. હો ગયું સવારે ગઈ આપણે વાગડી જવાનું દર્શન કરવા સ્પેશિયલ. તો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રોમા પીર જય માતાજી.